તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ। અત્યારમાં તમારા ભાઈએ પાથરેલી હતી લાઈનનું, કારણ કે આપણે આમાં ભરતીમાં પાણી છાંટવાનું હોય। ભાઈ બેલા ફેરવે છે અને આપણા સતીશભાઈ વંડી પાછી કરવા માંડ્યા છે અને ઓલો જાય છે રિક્ષા લઈ। ઓલા પાણીનો તો મેળ આવ્યો નહોતો, એટલે આપણે ઝીણી બંબુડી ચડાવતી દઈએ, પણ ઝીણીમાં આપણું કંઈ ભેગું થાય એમ નથી, એટલે બપોર પછી કંઈક નવીનમાં કરશું। અને કાકા ઊભા હતા, બધું સર્વે કરે છે। તો હવે આપણે જવાનું થયું તાત્કાલિકમાં ઉપલેટા, જાડીઓ આંકે છે ગાડી, અને આપણે નીકળી ગયા છીએ ઉપલેટા। તો આપણે પહોંચી ગયા હતા, થોડુંક નાનું એવું કામ હતું, એ આપણે કરી જ લીધું હતું, અને હવે આપણે નીકળવાના છીએ પાછા। તો આપણે આજે રોંગ સાઈડમાંથી આવ્યા હતા, અને મિત્રો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ મારજો અને કમેન્ટ કરી નાખો કેવો વ્લોગ લાગે છે। તો અત્યારે આપણે શું કામ કરીએ છે? કામ શું કરીએ કહી દે। આપણે અહીંયા લાઈન છટકી ગઈ હતી, ફિટ કરી હતી, દોરી લઈને બાંધતી હતી મિત્રો। છટકી ગઈ હતી? હા, નીકળી ગઈ હતી, છટકી ગઈ હતી, પાણી નીકળી જતું બાઈને, તમે જોવો પાણી નીકળી ગયું છે બાઈને, જોઈ લ્યો પાણી કાઢી નાખ્યું હતું, બાઈને છટકી ગઈ છે, માફે એમ કહે। તો તમારો ભાઈ અત્યારે લાઈન ઉપર આવી ગયો છે, જોઈ લ્યો ભાઈએ ભરી છે ભરતી, અને લો ઊભો ખાય છે વિમલ, દાને મેં કેસર કાદમ। એટલે આપણે પેલા આવી ઝીણી નળીઓથી ચાલુ કર્યું હતું પાણી, પણ આપણું એમાં કાંઈ ભેગું નહોતું થાય એમ, એટલે હવે સીધું ભંભૂડો મૂક્યો છે। જો તમને કહું ને તો આમાં ઘેગીવાળી દેખાય ને ત્યાંથી પાણી લાંબુ કર્યું છે, એટલે લાઈન લાંબી કરીને અહીંયા પોતાડી છે આપણે। અને હવે ભાઈ તમારો વારે છે આમાં પાણી, એટલે વારતો નથી, વાયરત કોઈ દી નથી આપણે પાણી આમાં સડાયું છે આજે આપણે પાણી। થોડીક નાની એવી ભૂખ લાગી ગઈ હતી ને હાઈન પડી ગઈ છે, અને વાગી ગયા હતા 12, એટલે આપણે પાછો નાસ્તો કરવા નીકળી ગયા હતા। હું ભાવેશભાઈ ને સતીશભાઈ થઈને હતા, એટલે ભૂખ લાગી હતી, તો સતીશભાઈ કે હાલો આપણે જઈએ નાસ્તો કરવા, તો અમે નીકળી ગયા હતા નાસ્તો કરવા। અને ગાડી આંકે છે તમારો ભાઈઓ, કારણ કે આપણું ડ્રાઇવિંગ તો એમ નહીં યાર, એમાં કંઈ ઘટે। ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ। બીજા દિવસના લોગમાં તમારું સ્વાગત છે। કેમ છો? મજામાં જોઈને આપણા લોગ જોતા હોય એને શું વાંધો હોય? તો અત્યારના પોરમાં આપણું મોર્નિંગ બહુ સારું થઈ ગયું છે, અને ભાઈ જવાના છે આજે। એ કેવું નથી ભાઈ, આજ હું જઈને પછી તમને આજ કહી, કારણ કે આજ નક્કી નથી ક્યાં જવાને નહીં, એટલે અત્યારે હું શોખોઈ નહીં કરું ક્યાં જાઉં છું, અમે તો ગયા પછી ખબર પડે ક્યાં જવાનું થયું, એટલે હું તમને પોતીને કહી કે આપણે ક્યાં જવાનું હતું। આપણી રાણીને આપણે અટાણમાં ગરમ કરીએ હઈ, ગરમ થઈ જાય પછી ભાગીએ। હાડિયું લેવા ગયો તો ક્યાંય નહોતો ગયો તમારો ડોહો, તો હાડિયું મૂકીને આપણે પાછા પહોંચી ગયા હતા આપણા તબેલે, અને કાલે તુવેર વટન હતી એટલે હાડિયું લેવા ગયા હતા।